તો મુંબઈમાં ભારે વરસાદનો આ કહેર અને અતિ ભારે વરસાદથી મુંબઈના અનેક વિસ્તારોમાં ખાના ખરાબી સર્જાય છે। મુલુંડમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશયી થઈ ગઈ। દિવાલ ધરાશયી થતાં કેટલીક કારને નુકસાન પહોંચ્યું છે। કેટલાક વિસ્તારોમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। દેશભરમાં વરસાદી માહોલ જોરદાર જામી ચૂક્યો છે અને હવામાન વિભાગે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અને રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના 6 કલાકમાં મુંબઈમાં 300 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો અને તેને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। મુંબઈમાં વરસાદને લઈને રેલવે વિભાગે જણાવ્યું છે કે પાટા પર પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ ડિવિઝનની 5 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે। કેટલીક લોકલ ટ્રેન પણ કલાકો મોડી ચાલી રહી છે। મુંબઈમાં બીએમસીએ આજે સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે। આ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે ભારે વરસાદ વરસ્યો તેને કારણે ઠેર ઠેર નુકસાની થઈ છે। ક્યાંક દિવાલ ધરાશયી થઈ તો ત્યાં કારને નુકસાન પહોંચ્યું છે કારણ કે દિવાલને અડીને જે કાર પાર્ક કરેલી હતી, પરંતુ ભારે વરસાદને કારણે આપ જોઈ રહ્યા છો અહીં એક તરફ પાણી ભરાઈ ગયા, બીજી તરફ દિવાલ નબળી પડતા કાર પર પડી હતી અને તેને કારણે કારને પણ નુકસાન પહોંચ્યું છે। અનેક એવી સોસાયટી કે જ્યાં પાણી ભરાવાને કારણે ભારે હાલાકીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે, દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। અહીં રસ્તા ઉપર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે મધ્ય રેલવે સેવા ખોરવાઈ ગઈ। મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે। જ્યાં એક તરફ ભારે વરસાદને કારણે રસ્તાઓ નદીઓમાં તબદીલ થઈ ગયા, બીજી તરફ રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે મુંબઈમાં ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ ગઈ। મુંબઈમાં ગત રાતથી મુશળધાર વરસાદ ચાલુ છે। અહીંના હિન્દમાતા, સાયન, ગાંધી માર્કેટ અને કુર્લા સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મુંબઈમાં આજે પણ વરસી શકે છે અતિ